ખેડૂત મિત્રો, તમે જે ઝટકા મશીન લગાવેલું હોય છે ખેડૂત મિત્રો, એ ઝટકા મશીનના તાર ફેન્સિંગમાં તમારે ક્યારેક તૂટી જવાના પ્રોબ્લેમ આવે છે, ક્યારેક તમારે શું કે કાટ લાગી જાય. તો આ ખેડૂત મિત્રો, કાટ લાગી જાય ને એટલે જે ઝટકા મશીન લગાવેલું એનો પૂરતો પાવર ના મળતો હોય એટલે આવા પ્રોબ્લેમ પણ થાય છે. તો ખેડૂત મિત્રો, આવા બધા પ્રોબ્લેમથી સોલ્યુશન તમારી માટે લઈને આવેલો છું, એટલે કે સ્માર્ટ ઝટકાની દોરી. ખેડૂત મિત્ર, આ સ્માર્ટ ઝટકાની દોરી એટલે કે SS304 ના મટીરિયલમાંથી બનાવેલી આ ઝટકાની દોરી છે આખી. તમે ખેડૂત મિત્ર, આ ઝટકા દોરીને આપણે શું કે લાઈવ ડેમો કરીને તમને બતાવું. ખેડૂત મિત્ર, હવે આપણે આ ઝટકા મશીનનું ટેસ્ટિંગ કરીએ, ઝટકા દોરીમાં પાવર કેવો આવે છે. તો સૌ પ્રથમ આપણે ઝટકા મશીન ચાલુ કરશું. જો આપણે ઝટકા મશીન ચાલુ કર્યું, તમે જોઈ રહ્યા છો પાછળથી કેટલો શોર્ટ આવે છે. આ 1 ઇંચથી પણ વધારે છે તોય પાવર પકડી લે છે. એવું નથી, ઝટકાની દોરી સારી વાપરશો ને ખેડૂત મિત્રો તો ઝટકો સારો આવશે. કેમ કે માર્કેટમાં અત્યારે બધી પ્રકારની દોરી મળતી હોય છે ઝટકાની, પણ ઝટકાની દોરીના નામે અત્યારે કેટલાય પૈસા પણ લે છે ખેડૂત મિત્રો. હવે ખેડૂત મિત્ર, આખા બંડલની વાતચીત કરીએ ખેડૂત મિત્રો, તો આ બંડલની અંદર તમને શું કે 3 SS304 ના વાયર આવે છે, 6 તમને પ્લાસ્ટિકના વાયર મળશે, અને આખા બંડલના લેન્થ એટલે લંબાઈની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો 1 કિલોમાં તમને 750 ફૂટ જેટલું કામ આપે છે ખેડૂત મિત્રો. એટલે તાર કરતા ગણતરી કરીએ ને તો હાવ સસ્તું છે ખેડૂત મિત્રો. અને આ ખેડૂત મિત્રો, તમારે જો આ 3 કેલીના સમથિંગના બંડલ આવે છે, અને જો તમારે પણ તમારા ખેતરમાં જો પાવર આવતો ના હોય કે કાટ લાગી જતા હોય તારમાં, અને જો નવું ફેન્સિંગ કરવા માંગતા હોય તો આજે ઝટકા દોરીનું ફેન્સિંગ કરો. અને ખેડૂત મિત્ર, તમારે જો ઓર્ડર કરવું હોય તો નીચે આપેલો નંબર છે, એમાં ફોન કરીને તમે ઓર્ડર પણ કરી શકશો. એટલે તમને તાલુકા જિલ્લામાં ડિલિવરી કરી દેવામાં આવશે. ખેડૂત મિત્ર, રાહ ના જોતા આજે નીચે આપેલા નંબર ઉપર ફોન કરીને ઝટકાની દોરીનો ઓર્ડર કરો.